દરેક વ્યક્તિને એક સપનું હોય, એક ઝંખના હોય, એક ખેવના હોય કે આવી બરફની વાદીઓમાં જવું, એ રૂ જેવા બરફથી રમવું, બરફના ગોળા બનાવીને એકબીજાને મારવા વગેરે વગેરે વગેરે. જે વાદીઓમાં નથી ગયા એમના માટે તો આ એક સ્વપ્ન સવિશેષ હોય છે. પણ આ મજા દર વખતે મજા નથી રહેતી. ક્યારેક કોઈના માટે સજા પણ સાબિત થઈ જાય છે. ભારતના પહાડી રાજ્યોમાં મોડે પણ આ વખતે હિમવર્ષા શરૂ થઈ છે. જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી બરફના કારણે કુદરતનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. સહેલાણીઓ માટે હિમવર્ષા આનંદ આપનારી સાબિત થઈ રહી છે. પણ આ જ હિમવર્ષા પોતાની સાથે મુશ્કેલીઓ પણ લઈને આવી છે. રસ્તાઓ બંધ થઈ ગયા છે, વાહનો પર બરફના થર જામી ગયા છે, સામાન્ય જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે. ત્યારે સંદેશ વિશેષમાં હિમવર્ષાના કારણે સહેલાણીઓને મજા કેવી પડી છે એ તો બતાવવું જ છે, પણ એની સાથે સાથે મુશ્કેલીઓ પણ કેવી છે અને એની સજા કેવી ભોગવવી પડી રહી છે એ પણ બતાવવું છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો કહેર છે. કાશ્મીરમાં ગુલમર્ગ અને સોનમર્ગ તો બરફથી ઢંકાઈ ગયા. સોનમર્ગનો હિમવર્ષાના દ્રશ્યો જુઓ. એક ગાડી બરફવર્ષાને કારણે સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ. સફેદ રૂથી જાણે વાહનને ઢાંક્યું હોય તેવું લાગે છે. હિમવર્ષા જે રીતે થઈ રહી છે તેના આ દ્રશ્યો જો કલ્પના કરો કે અહીંયા કેવી કાતિલ ઠંડી પડતી હશે. જમ્મુ કાશ્મીરમાં હજી હિમ પ્રકોપ અટકવાનું નામ લેશે નહીં. 5 ફેબ્રુઆરી સુધી હિમવર્ષાની આગાહી. ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ સાથે તોફાનની આગાહી છે. હિમવર્ષાને કારણે કાશ્મીરનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. શ્રીનગરમાં હજુ હિમવર્ષા પૂરતી થઈ નથી, પરંતુ ઠંડી જબરદસ્ત વર્તાઈ રહી છે. શ્રીનગરના ડાલ લેકનો નજારો આંખોને ઠંડક આપનારો છે. ત્યારે આ કડકડતી ઠંડીમાં સહેલાણીઓ શિકારા પર સવાર થઈ કુદરતના અપ્રતિમ સૌંદર્યને પોતાની આંખમાં કેદ થઈ રહ્યા છે. ડાલ લેકથી પહાડનો આ નજારો જુઓ. ધરતી પરના સ્વર્ગની સાક્ષાત અહીંયા અનુભૂતિ થશે. सुबह ठंड मस्त है, अच्छा लग रहा है. बस और बर्फ होता तो और अच्छा लगता थोड़ा. तो कितना एंजॉय किया आपने? बहुत एंजॉय किया. तो डल आपने पहली बार देखा? हाँ, पहली बार देखा. तो कैसा एक्सपीरियंस रहा यहाँ रह? अच्छा रहा. बहुत ब्यूटीफुल है, बहुत ब्यूटीफुल. ठंड बहुत ज्यादा है, बहुत अच्छा लग रहा है. तो डल का एक्सपीरियंस कैसा है? बहुत ब्यूटीफुल था, बहुत मस्त था, बहुत सुंदर लग रहा है ये सब. यहाँ पर जो बर्फ पे पहाड़ों पे जो स्नो, वो बहुत ब्यूटीफुल लग रहा है. तो पहली बार आप यहाँ पे? हाँ, पहली बार हमने विजिट किया यहाँ पर. तो कैसा एक्सपीरियंस? बहुत अच्छा था, बहुत अच्छा. तो ठंड कितनी है? सर्दी तो बहुत है, हम लोग को इतनी आदत नहीं है ठंडी की, पर बहुत बहुत ज्यादा ठंड लग रही है. आपने टोपी ग्लव्स वगैरह लगाए? हाँ हाँ, सब कुछ इसीलिए ही लगा के घूम रहे हैं. હિમાચલ પ્રદેશમાં શિમલા મનાલીમાં બરફની ચાદર છવાઈ છે. હિમવર્ષા હિમાચલ પ્રદેશમાં મુશ્કેલી સમાન પણ સાબિત થઈ છે. અટલ ટનલ સુધીના માર્ગ જવાના રસ્તે બંને તરફથી ઢંકાઈ ગયા છે. અટલ ટનલના સાઉથ પોલ પાસેનો વિડીયો જો આખી ગાડી પર જ બરફ ઢંકાઈ ગયો છે. જાણે કે ગાડી નહીં ઈગલું હોય તેવો નજારો અહીંયા જોવા મળે છે. વાહન ચાલકોને આવા રસ્તા પર વાહન હંકારવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અટલ ટનલ લાહૌલ સ્પિતિમાં સફેદી છવાઈ છે. હિમવર્ષાને કારણે હિમાચલ પ્રદેશમાં 240થી વધુ રસ્તા બંધ થયા છે. લાહૌલ સ્પિતિમાં 165 રસ્તા બ્લોક થયા છે. હિમાચલ પ્રદેશમાં પણ 5 ફેબ્રુઆરી સુધી બરફવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડમાં પણ જબરદસ્ત હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડનું કેદારનાથ, બદ્રીનાથ બરફમટમાં ઢંકાઈ ગયું છે. બદ્રીનાથનો હિમવર્ષાનો આ આહલાદક નજારો જુઓ. તમામ મકાનની છત પર બરફની ચાદર છે. પહાડ છે કે વાદળ તે સમજવું આ હિમવર્ષાને કારણે મુશ્કેલ બન્યું છે. રુદ્રપ્રયાગ કેદારનાથનો આ નજારો જુઓ. જાણે કે રૂના ઢગલા પડ્યા હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. હિમવર્ષાને કારણે લોકોની મુશ્કેલી પડતી અહીંયા જોવા મળી. યમુનોત્રીનો નજારો પણ મન મોહી લે તેવું છે. ઉત્તરાખંડના ઓલી, ચાપતા અને જોશીમઠ બધે જ બરફવર્ષા થઈ રહી છે. જાન્યુઆરી જતાં હિમવર્ષા થઈ છે, જેના કારણે સહેલાણીઓ ખુશ થયા છે, કારણ કે તેમને કુદરતનો નજારો નિહાળવા મળ્યો છે. આ સાથે સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ પણ વેગવંતું થયું છે. હા, આ હિમવર્ષા વચ્ચે મુશ્કેલી તો પડી રહી છે, પરંતુ પહાડી રાજ્યોમાં રહેતા લોકો દર વર્ષે આ સ્થિતિમાં રહેવા ટેવાયેલા છે. તેઓ માટે આ વિષમ સ્થિતિ સજા સમાન છે, પરંતુ તેઓ ખુશ હોય છે કે આ પરિસ્થિતિ સહેલાણીઓ માટે અને તેમની રોજગારી માટે મજા આપનારી છે. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ.